તમે સામે આ જોઈ શકો છો લખેલું છે શ્રી શિક્ષાપત્રી રિશતાબ્દી મહોત્સવ. આ જે ઉત્સવ થવાનો છે એનું બોર્ડ છે 19 થી 21 ડિસેમ્બર 2025 આ ઉત્સવ છે. અને આ સામે તમે જોઈ રહ્યા છો આ જગ્યાએ મંદિરની ગૌશાળા છે અને પાછળ ગુરુકુળ છે. ગુરુકુળની જેવા તમે અંદર એન્ટર થશો, આ જગ્યાએ તમે એન્ટર થશો તો તમને સૌ પ્રથમ દર્શન થશે આ વિશાળ એવો જે સ્ટેજ છે એના ડોમના. તો ત્યાં જઈએ છીએ આપણે. મહારાજે શિક્ષાપત્રી લખેલી છે એવું જે વડતાલમાં જે હરિમંડપ છે એનું આખું સીન ક્રિએટ કરવામાં આવે છે. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે હું તમને અત્યારે આવી ગયો છું તીર્થધામ વંથલી એટલે કે કલ્યાણ બાપાનું પ્રસાદીનું ગામ વંથલી. તો અત્યારે હું તમને વંથલીમાં જે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ થવાનો છે એની શું પૂર્વ તૈયારીઓ છે, ઉત્સવ કઈ તારીખે છે અને શું શું તૈયારી થઈ છે, અને ઉત્સવમાં શું શું આકર્ષણના કેન્દ્ર હશે તે તમને સંપૂર્ણ માહિતી આપીશ. માધવ સ્વામી જે વંથલી ગુરુકુળમાં છે એ આપને સંપૂર્ણ ઉત્સવની તૈયારીનો આખો વિડીયો બતાવશે. અને પછી ઉત્સવમાં પણ આપણે આવશું, એક દિવસ આખો ઉત્સવનો પણ વિડીયો બતાવીશ. તો ચેનલ પર ન હો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તો અત્યારે હું પહોંચી ગયો છું વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ. તો જઈએ છીએ આપણે ઉત્સવની જે તૈયારી છે એના દર્શન કરવા માટે. તમે સામે આ જોઈ શકો છો લખેલું છે શ્રી શિક્ષાપત્રી રિશતાબ્દી મહોત્સવ. આ જે ઉત્સવ થવાનો છે એનું બોર્ડ છે 19 થી 21 ડિસેમ્બર 2025 આ ઉત્સવ છે. અને નીચે ઉત્સવના જે આયોજનો છે લખેલા છે શિક્ષાપત્રી ભાષ્યકથા, શિક્ષાપત્રી હોમાત્રી યજ્ઞ, શિક્ષાપત્રી વિશિષ્ટ પૂજન, આચાર્ય વિશિષ્ટ પૂજન, શિક્ષાપત્રી મહાઅભિષેક, ભવ્ય શાકોત્સવ છે, મહિલા મંચ છે, વ્યાખ્યાનમાળા છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે અને ભવ્ય રસોત્સવ છે. આશીર્વાદ દિવ્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી જોગી સ્વામીના અને પ્રેરક છે ગુરુવર્ય શ્રી દેવપ્રસાદ સ્વામી. અને ઉપર તમે શ્રી રાકેશભાઈ મહારાજના અને હરિકૃષ્ણ મહારાજના પણ દર્શન કરી શકો છો. તો અત્યારે હું મંદિરનો જે ગુરુકુળનું જે સહમંડળ ત્યાં આવી ગયો છું. તો અહીંયા આપણે જશું હવે દર્શન કરવા માટે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહોત્સવ સ્થળે, એટલે કે શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ જે વંથલી ગુરુકુળ આયોજિત ઉજવવાનો છે જગ્યાએ પહોંચી ગયા છીએ આપણે. તો આ પાછળ તમે જોઈ શકો છો આ વિશાળ એવું સ્ટેજ બનશે અહીંયા, અને અહીંયા કથાવાર્તા થશે, સંતોના આગમન થશે અને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો આવશે અને અહીંયા કથાનું રસપાન કરશે. તો કથાનું અત્યારે સ્ટેજ જેટલું બન્યું છે એટલું તમને હું માહિતી આપી દઉં છું. હજી ટોટલ 3 થી 4 દિવસ જેટલો સમય છે આ ઉત્સવ સ્ટાર્ટ થવાને. તારીખમાં તમને કીધી પ્રમાણે 19 તારીખથી આ ઉત્સવ સ્ટાર્ટ થશે. અને પૂરેપૂરી માહિતી છે એ આપણે સંતો પાસેથી પણ લાસ્ટમાં પ્રાપ્ત કરીશું. અત્યારે હું સ્ટેજનો જે થોડોક જેટલું બન્યું છે તમને વ્યૂ બતાવી દઉં છું. અને બાજુમાં જ સ્ટેજની બાજુમાં જ આખો પ્રદર્શન વિભાગ બનાવેલો છે, એ પણ ઘણું મસ્ત બનાવેલું છે. શું છે એની પર હું ટૂંકમાં માહિતી આપી દઉં છું. આ સામે તમે જોઈ રહ્યા છો આ જગ્યાએ મંદિરની ગૌશાળા છે અને પાછળ ગુરુકુળ છે. ગુરુકુળની જેવા તમે અંદર એન્ટર થશો, આ જગ્યાએ તમે એન્ટર થશો તો તમને સૌ પ્રથમ દર્શન થશે આ વિશાળ એવો જે સ્ટેજ છે એના ડોમના. તો ત્યાં જઈએ છીએ આપણે. અત્યારે એટલું બધું કામ નથી થયું, પણ આઈ થિંક 3 થી 4 દિવસમાં ઉત્સવ સ્ટાર્ટ થવાનો છે. તો એ પહેલાં આ કામ આખું કમ્પ્લીટ થઈ જશે. જેટલું કામ થયું છે તમને બતાવું છું. આ વિશાળ સ્ટેજ છે, આ જગ્યાએ કથાવાર્તા થવાની છે અને સંતોના અને હરિભક્તોની હજારોની સંખ્યામાં હરિભક્તો અને સંતો અહીંયા આવી અને આશીર્વચન અને કથાનું શ્રવણ કરવાના છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એ આ સ્ટેજનું કામકાજ છે, એ તમને દર્શન કરાવું છું. એની બાજુમાં જ એક્ઝેક્ટ અહીંયા સામે આખો પ્રદર્શન વિભાગ બનાવેલો છે, મસ્ત બનાવેલો છે. એની બાજુમાં આ બાજુ તમે જોઈ શકો છો આ સંતોના ઉતારા બને છે, ત્યાં પણ આપણે જઈશું. પહેલાં તમને હું દર્શન કરાવું છું એ સ્ટેજના. તો એ સ્ટેજનું કામકાજ આઈ થિંક હવે 50% જેટલું બાકી છે, 50% જેટલું થયું છે. આખું ફોર્મો ક્રિએટ થઈ ગયો છે. પાછળનું જે ડેકોરેશન છે એ જ ખાલી બાકી છે, બાકી બધું કમ્પ્લીટ ધીમે ધીમે થઈ ગયું છે. અને આ બાજુ તમે જોગી સ્વામીના અને દેવ સ્વામીના તમે દર્શન કરી શકો છો. અને આખું અહીંથી તમને બતાવું છું, આખું આ વિશાળ સ્ટેજ છે અને આખો ડોમ છે. આ જ જગ્યાએ કથાવાર્તા થવાની છે. અને હવે આપણે બાજુમાં જે સંતોના ઉતારા છે એના પર તમને હું દર્શન કરાવી દઉં છું. અને બાજુમાં જ એક્ઝેક્ટ એની પાછળ જ એક્ઝેક્ટ આ સ્ટેજ છે, સ્ટેજની એક્ઝેક્ટ બાજુની જ સાઈડમાં આપણે
મસ્ત ભવ્યથી ભવ્ય આખું પ્રદર્શન છે, એનો પણ તમને હું વિસ્તારથી માહિતી આપું છું, બતાવું છું, દર્શન કરાવું છું. તો આ સામે તમે જોઈ રહ્યા છો એ સંતોના ઉતારા છે. આઈ થિંક ઉત્સવ સુધીમાં તો આ પણ બનીને રેડી થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. તો હવે જઈએ છીએ આપણે જે જગ્યાએ ઉત્સવનું આખું પ્રદર્શન છે એના દર્શન કરવા માટે. તો અહીંથી આપણે આગળ જવાનું છે. આ બાજુથી પણ તમે જોઈ શકો છો વિશાળ આખું સ્ટેજના તમને ફરીથી દર્શન થાય છે. તો થોડા આપણે આગળ ગયા એટલે આ બાજુની સાઈડમાં જે એન્ટ્રી ગેટ આવશે, તો એ પણ તમને હું દર્શન કરાવું છું, કરાવું છું. હરિભક્તો અને સંતો અહીંયા સેવા કરી રહ્યા છે આખું સ્ટેજનું નિર્માણ કરવા માટે, અને આખું પ્રદર્શન વિભાગનું. ત્યાં જોઈ શકો છો ઘણા અલગ અલગ પથ્થરોથી અહીંયા અલગ કંઈક બનાવવાનું હશે, શું બનાવવાનું છે હજી ખ્યાલ નથી, એ પણ તમે જોઈ શકો છો. અને આ પહોંચી ગયા છીએ આપણે ભવ્ય પ્રદર્શન એવમ અભિષેક. અહીંયા અભિષેક માટે મહારાજની મૂર્તિ પણ રાખવાના છે. હરિભક્તો અહીંયા આવીને અભિષેક કરી શકે છે. અને આ તમે જોઈ શકો છો જે સેવા કરે છે, ગુરુકુળના છોકરા સેવા કરે છે, અને સંતો પણ અંદર ખૂબ મહેનત કરીને આવું વિશાળ એવું ભવ્ય પ્રદર્શન અભિષેક બનાવે છે. અને આ પ્રદર્શનનો મેઇન એન્ટ્રી ગેટ છે, લખવું છે ભવ્ય પ્રદર્શન અને એવમ અભિષેક. અને ઉપર જે શિક્ષાપત્રી દિશોથી મહોત્સવનું બેનર છે એના પણ તમે આ દર્શન કરી શકો છો. જઈએ છીએ અંદર, અને અંદર શું શું બનવાનું છે એ આપણે વિસ્તારથી માહિતી પ્રાપ્ત કરી છે. તો જઈએ છીએ અહીંથી હવે અંદર. તો હવે જઈએ છીએ આપણે અંદર, જે પ્રદર્શન જેટલું બન્યું છે, શું શું પ્રદર્શનમાં થવાનું છે એની વિસ્તારથી માહિતી મેં સંતો પાસેથી પ્રાપ્ત કરી લીધી છે. હવે અંદર જઈને તમને હું બતાવું છું, દર્શન કરાવું છું એ અદ્ભુત ભવ્યથી ભવ્ય પ્રદર્શન વિભાગના. અહીંથી આપણે જેવા અંદર પ્રદર્શન વિભાગમાં એન્ટર થશું, આખો વિડીયો પણ આવશે ઉત્સવ સ્ટાર્ટ થશે ત્યારે, પણ અત્યારે તમને પૂર્વ તૈયારીનો વિડીયો બતાવું છું એટલે તમને દર્શન કરાવું છું. આ તમે આ બધું જોઈ રહ્યા છો, આખું અહીંયા એક સેલ્ફી પોઈન્ટ નિર્માણ થશે. મહારાજનો ફોટો હશે તો મહારાજ સાથે સેલ્ફી પડાવી શકશો, અને આખું ગામડાનો સીન આખો દર્શાવવામાં આવશે ને ભવ્યથી ભવ્ય અહીંયા સેલ્ફી પોઈન્ટ બનશે. આ પણ બધું તમે જોઈ શકો છો, ગામડાનું આખું સીન અહીંયા દર્શાવેલ છે, એની પણ તમે પૂરેપૂરી માહિતી પ્રાપ્ત કરી શકો છો. અને આ બાજુ આખું ગામડાનું સીન બતાવેલ છે, અને અહીંયા આખું મોટું એવું સેલ્ફી પોઈન્ટ બનશે. અને સેલ્ફી પોઈન્ટથી જેવા તમે થોડા આગળ જશો તો આ બાજુ તમે જે દર્શન કરશો કે જે સર માલ્કમને મહારાજે જે શિક્ષાપત્રી આપેલી હતી એવું અહીંયા આખું દર્શાવેલ છે. અને એ શિક્ષાપત્રી અત્યારે જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે ત્યાં શિક્ષાપત્રી છે, અને એવું આખું સીન ક્રિએટ કરેલો છે કે મહારાજ જે સર માલ્કમને જે શિક્ષાપત્રી આપેલી હતી, જે ઓરિજિનલ પ્રસાદની શિક્ષાપત્રી છે, એનું આખું અહીંયા સીન આખો ક્રિએટ કરેલો છે. એના પણ તમે દર્શન કરી શકો છો. આ પહેલા ખંડમાં તમે જોયું કે આખો સેલ્ફી પોઈન્ટ છે, બીજા ખંડમાં શિક્ષાપત્રી વિશે માહિતી છે. અને અહીંયા જે જૂનાગઢમાં જે રાધા ડેરી છે ત્યાં મહારાજ આવેલા હતા એનું આખું અહીંયા સીન આખું ક્રિએટ થશે. હજી કામ ચાલુ છે, ધીમે ધીમે બધું કામ થશે. એની આગળ જે નીલકંઠમણી રૂપે મહારાજે જે લીલા કરેલી હતી એની પણ આખી પૂરેપૂરું અહીંયા હિમાલયમાં જે લીલા કરેલી હતી એની આખી અલગ અલગ ફોટાસ આવશે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. આખું હિમાલય ક્રિએટ થશે અહીંયા. અને આ સામે અહીંયા એક વિશાળ એવી મૂર્તિ મહારાજની રાખવામાં આવશે, અને અહીંયા અખંડ અભિષેક થશે. જે હરિભક્તો જે અહીંયા આવશે એને અભિષેક કરવો હશે તો અહીંયા અખંડ અભિષેક મૂર્તિ ઉપર કરી શકશે. એવું અહીંયા વિશાળ અભિષેક મંડપ અને મૂર્તિ આવશે. અને ઉપર જે તમે જોઈ રહ્યા છો એ આખું અત્યારે બંધ છે, પણ આખું ગોળ ચક્ર રાઉન્ડ ફરશે. ઉપર તમે અયોધ્યાજી મહારાજના, રઘુજી મહારાજના, મહારાજ જે શિક્ષાપત્રી લખે છે એના આ બાજુ પણ તમે જોયું, અને જે બેનર છે, જે લોગો છે શતાબ્દી મહોત્સવનો, એના પણ તમે આ દર્શન કરી શકો છો. તો એની થોડા પણ આપણે આગળ જશું તો જે જગ્યાએ મહારાજે શિક્ષાપત્રી લખેલી છે એવું જે વડતાલમાં જે હરિમંડપ છે એનું આખું સીન ક્રિએટ કરવામાં આવે છે. આ બધું તમે નીલકંઠમણી રૂપે મહારાજ જોઈ શકો છો. આ બધું ચેન્જીસ થઈ જશે અહીંયા. અત્યારે નીલકંઠમણી રૂપે મહારાજ છે, પણ અહીંયા નહીં, આ મૂર્તિ અહીંયા નહીં રહે, પણ આ જગ્યાએ મહારાજ જે શિક્ષાપત્રી લખતા હશે એવી મૂર્તિના તમને આ દર્શન થશે. અને એનાથી થોડા આપણે આગળ જશું તો આ જગ્યાએ આખી વંથલીની લીલા છે. જે મહારાજ જ્યારે વંથલીમાં આવેલા હતા, શું લીલા કરેલી હતી એનું આખું સંપૂર્ણ અહીંયા સીન ક્રિએટ થશે. આ બાજુ પણ તમે જોઈ શકો છો, જે મહારાજ સૌપ્રથમ વાર જ્યારે આવેલા હતા સૂરજકુંડ ઉપર, એ સૂરજકુંડનો સીન છે. આ બાજુ કલ્યાણ બાપાની ઘરે જે મહારાજ આવેલા એનો સીન છે.
અને આખું વંથલીમાં જે મહાચલ લીલા કરેલી છે એની સંપૂર્ણ માહિતી તમને આ જગ્યાએ દર્શન થશે. જ્યારે બનશે ત્યારે તમે જોઈ શકો છો ઘણું વિશાળ અને ભવ્યથી ભવ્ય આ આખું સીન ક્રિએટ થશે અને આખું બનશે. લાસ્ટ ખંડમાં આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચરિત્રોના આખું અહીંયા થશે. ભગવાન શ્રી કૃષ્ણની જે મૂર્તિ પણ આવશે અહીંયા, અને શું લીલા કરેલી હતી ભગવાન એ પણ અહીંયા વિસ્તારથી લખેલું હશે અને આખું સીન ક્રિએટ થશે. અને લાસ્ટ ખંડમાં તમે જોઈ શકો છો વામનજી ભગવાન છે, જે વંથલીનું નામ જ વામનસ્થલી હતું પહેલાં, એટલે વામનજી ભગવાનનું અને આ જે બલિરાજા છે એનું આખું અહીંયા મસ્ત ડેવલપ થશે અને આખું સીન ક્રિએટ થશે. અને લાસ્ટ ખંડમાં આખો જે વડતાલમાં જે 12 હિંડોળો છે એવો હિંડોળો અહીંયા ક્રિએટ થશે અને આખો ફરશે. તો આ આખું તમે જોઈ શકો છો ભવ્યથી ભવ્ય આખું પ્રદર્શન વિભાગ છે, એ દર્શન તમે કરી શકો છો. પછી તમે આજે જોઈ રહ્યા છો આ જગ્યાએ ફુવારા આવશે લાસ્ટ સુધી. તો મહોત્સવ સ્થળે અને પ્રદર્શન વિભાગ પત્યા પછી આપણે થોડા અહીંયા આગળ આવશું તો આ બાજુ અત્યારે શાકોત્સવ અને જે હરિભક્તો આવશે એના માટે ભોજનની આખી વ્યવસ્થા ભોજનશાળાએ બનાવવામાં આવેલ છે. અને એની એક્ઝેક્ટ પાછળ જે શિક્ષાપત્રી યજ્ઞ થવાનો છે, 3 દિવસ અખંડ યજ્ઞ થવાનો છે, એની પણ તમને ત્યાં દર્શન કરાવું છું. તો પહેલાં જઈએ છીએ આપણે જે જગ્યાએ આખું મહોત્સવનું જે રસોડું કહેવાય એ ક્રિએટ થવાનું છે, રસોડું બનવાનું છે, એ જગ્યાએ જઈએ છીએ આપણે. તો થોડા આપણે આગળ આવશું. આ પાછળ તમે આખું ઉત્સવ વિભાગ છે, પ્રદર્શન વિભાગ છે, અને આ બાજુ રસોડું છે, અને એની પાછળ આપણું ગુરુકુળ છે. તો ત્યાં જઈએ છીએ આપણે આગળ ધીમે ધીમે ચાલતા અને તમને હું વિસ્તારથી આખી માહિતી આપું છું. આ સામે તમે જોઈ રહ્યા છો એ આખી મંદિરની ગૌશાળા છે. ગૌશાળાની એક થોડા આગળ આવશું એટલે આ બાજુ આ જગ્યાએ આખું રસોડું ક્રિએટ થશે, રસોડું બનશે ઉત્સવનું. તો પહેલાં તમને અહીં બહારથી તમને આ ગૌશાળાના દર્શન કરી દઉં છું. તો આ તમે મંદિરની ગુરુકુળની તમે આ ગૌશાળાના તમે દર્શન કરી શકો છો. આખી આ ગૌશાળા છે. અને થોડા આપણે આગળ આવશું તો અહીંયા લાકડા બધું ધીમે ધીમે બધું આવી ગયું છે. લાકડા ઘણા બીજા લાકડા પણ આવશે અને અહીંયા આખું ઉત્સવનું આખું રસોડું બનશે. અને થોડા આપણે આગળ જઈશું એની પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં બનશે આખું જે કહેવાય કે ઉત્સવનું. આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ જગ્યાએ ઉત્સવનું આપણે જે યજ્ઞ મંડપ બનશે, તો તમને એના પણ થોડા પાસે જઈને દર્શન કરાવું છું. અહીંથી આપણે આખું જે ભોજન વ્યવસ્થા છે ત્યાંથી તમે આ બાજુ આવશો એટલે ઉત્સવનું જે યજ્ઞશાળા છે એના તમે દર્શન થશે. એના પણ તમને હું પાસે જઈને વિસ્તારથી માહિતી આપું છું અને દર્શન કરાવું છું. તો થોડા ધીમે ધીમે આપણે આગળ ગયા. આ બાજુ આખું ગુરુકુળ છે, અને ગુરુકુળનું અહીંયા ભવ્યથી ભવ્ય સફેદ પથ્થરનું આખું મંદિર બને છે, એના પણ તમે થોડા દર્શન કરાવીશ. તો આ સામે જોઈ રહ્યા છો આ જગ્યાએ આખું યજ્ઞશાળા છે ઉત્સવની. અહીંયા યજ્ઞશાળા 3 દિવસ સુધી શિક્ષાપત્રી યજ્ઞ થશે, તો એના પણ તમને હું આ દર્શન કરાવું છું. અને આ જોઈ શકો છો તમે આખું અત્યારે અહીંયા પણ તૈયારી ચાલુ છે સ્ટેજ બનવાની. અને જે મુખ્ય યજ્ઞકુંડ અને અલગ અલગ યજ્ઞકુંડના પણ તમે આ દર્શન કરી શકો છો. તો આ જગ્યાએ શિક્ષાપત્રીનું યજ્ઞ થશે. આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ અહીંયા ભવ્યથી ભવ્ય ગગનચુંબી વંથલી ગુરુકુળનું આખું અહીંયા મંદિર બનેલ છે. એના પણ તમને હું દર્શન કરાવું છું. મંદિરનું કામ આઈ થિંક ઘણું થઈ ગયું છે, ઘણું બાકી છે. અત્યારે તો કામ ટેમ્પરરી સ્ટોપ છે કે ઉત્સવ આવે છે એટલે ઉત્સવ પછી પાછું કામ કન્ટિન્યુ થશે. અને તમને અહીંથી હું ઉપર નથી જવું પણ તમને અહીંથી દર્શન કરાવી દઉં છું. અહીંયા આખું ભવ્યથી ભવ્ય આખું. તો આ હતું ઉત્સવનું અને પૂર્વ તૈયારી. તો હરિભક્તો તમે જરૂરથી ઉત્સવમાં આવજો. તારીખ તે તમે નોટ કરી છે 19 થી 21 તારીખ છે. 3 થી 4 દિવસમાં ઉત્સવ સ્ટાર્ટ થવાનો છે. તો જરૂરથી એકવાર તમે ઉત્સવમાં આવજો અને ભવ્યથી ભવ્ય ઉત્સવનો લાભ લેજો. તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા મહારાજના વિડીયો સાથે. સોને એકવાર જતા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.